સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આશા વર્કર બહેનોએ 4 મહિનાથી પગાર ન મળતા રોષ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા બહેનો ભારે હાલાકી ભોગવી રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા અંતે બહેનોએ એકત્રિત થઈને આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો। બહેનોએ તાત્કાલિક બાકી પગાર ચૂકવવાની માંગ સાથે સાથે પગાર વધારો કરીને ફિક્સ પગાર આપવા પણ ઉગ્ર માંગ કરી હતી। સરકાર મહિલાઓના સશક્તિકરણની વાતો કરતી હોવા છતાં આશા વર્કર બહેનોને પડતી મુશ્કેલીઓ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા। આશા વર્કર બહેનોએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે સમયસર પગાર ન મળવાથી પરિવાર ચલાવવો મુશ્કેલ બની ગયો છે। કુલ મહિલા સશક્તિકરણના દાવાઓ અમને એવું લાગી રહ્યું છે કે માત્ર પોસ્ટર, બેનર અને ભાષણો પૂરતા સીમિત છે। વાસ્તવમાં ગરીબ એસસી, એસટી, ઓબીસીની આ મહિલાઓ જે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો છે એમનું ભરપૂર પેટ ભરીને ધરાઈને ગુજરાત સરકાર શોષણ કરી રહી છે। 4 મહિનાથી દુઃખ સાથે કહેવું પડે છે કે મામૂલી ઇન્સેન્ટિવ નથી મળ્યું। અધિકારીઓના અને મંત્રીઓના, ધારાસભ્યોના લાખો રૂપિયાના પગાર સમયસર થતા હોય, જ્યારે ગરીબ બહેનો તડકો હોય, વરસાદ કે કડકડતી ઠંડીમાં 42 ડિગ્રી તાપમાનમાં સર્વે ઉપર સર્વેની કામગીરી કરે અને મામૂલી ઇન્સેન્ટિવ ન ચૂકવાય। ખરેખર ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણના દાવા બંધ કરી દેવા જોઈએ। ગુજરાત સરકારે તો મહિલાનું શોષણ કરવામાં ઇતિહાસ રચ્યો છે। હેરાન પરેશાન ગુજરાતની મહિલાઓ થઈ ગઈ છે। આશા વર્કર બહેનોને 4 મહિનાથી પગાર નથી મળ્યો। એક વર્ષથી સર્વે કરી રહી છે। આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, લેપ્રેસી સર્વે, જાતના ટાર્ગેટ, ટીબીની કામગીરી, પછી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, આ તમામનું ઇન્સેન્ટિવ હજુ પણ એ લોકોને ચૂકવાયું નથી। ત્યારે માન્ય ડીડીઓ સાહેબને, માન્ય સીડીએચઓ સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલો ખુલી ગઈ છે, બાળકોને સ્કૂલમાં મૂકવાને, એમની ફી ભરવાની, એમને ટ્યુશન કરાવવાને, એમને દફતર અને શૈક્ષણિક સામગ્રી લાવવાની બાળકો વલખા મારી રહ્યા છે, માતાઓ હેરાન પરેશાન થઈ રહી છે। તો તાત્કાલિક બાકી પડતો તમામ પગાર વધારો અને પગાર ચૂકવે એવી અમારી આજે માંગ છે।